મને ખબર છે. સતીએ કીધું હું જાણું છું. ભોળાનાથ કે શું જાણો છો દેવી? કહ્યું કે નાથ તમારી પાસે મહામંત્ર છે. મહાદેવ કે એ શું મહામંત્ર ના બધું શું એવી કઈ સતી કે મને ખબર છે. અને એ ભોળાનાથ જો પ્રસન્ન થયા હોય તો એ મહામંત્રનો ઉપદેશ મને આપો. મહાદેવ કે પણ દેવી એવું કાંઈ હોય નહીં મહામંત્ર ના. નહીં મને ખબર છે, હું જાણું છું. તમારે નથી દેવો એમ કહી દો ને. ભોળાનાથ કે આ વાત આને કરી કોણે? હે કહ્યું કે દેવી આ કોણે તમને કીધું કે આ મારી પાસે? એ કે કોઈ નહીં, અમને ન ખબર પડે, હું તમારી પત્ની છું. ભોળાનાથ કે આવું બને નહીં. હાલ જોવા દે. સમાધિ લગાવી જોયું, આંખ બંધ કરી સમાધિ લગાવી નારદ ને જોયા. નારદ આરંભ કરેલું કાર્ય રદ ન થાય, આનું નામ ના. કહ્યું કે નારદ આવ્યા છે. ઠીક, આ નારદ ના કામા છે, પણ કઈ વાંધો નહીં. કારણ પેલા આપણે સમજી ગયા ને, નારદ એ ભગવાનનો અવતાર. 24 અવતારમાં આપણે સાંભળ્યું ને, અવતાર છે. તો ભગવાનની કંઈક લીલા છે, એટલે જગતના કલ્યાણ માટે હશે. કહ્યું કે દેવી એવું કાંઈ ન હોય, છતાં ના પાડી. પાત્ર છે કે નહીં તો જોવું જોઈએ ને. એવું કાંઈ ન હોય. આને ત્યારે સતીને ક્રોધ ચડ્યો. હે શિવજી આવા ચૌદ લોકને એ પરલે કરું રે, અને જગમાં કરું દૂધકાર. એ ચૌદ લોકને એ પરલે તમારે નો દેવી હોય તો ના પાડો. આ સ્ત્રી હટ, આપણે હટ છે ને, બાળ હટ, ઘોડા હટ, સ્ત્રી હટ, રાજ હટ, યોગી હટ, સ્ત્રી હટ. અને પ્રભુ જો મને નહીં આપો તો આ 14 લોકને 14 જુગમાં કરું ધુંધુકારા. એ શિવજી 14 લોકનો પ્રલય કરી નાખીશ અને આ જગતમાં હાહાકાર મચાવી દઈશ. મહાદેવે હાથ જોડ્યા. હા 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 દેવી, હા હા દેવી. કહ્યું કે હવે આ સ્ત્રી હટશે નહીં હટે. એટલે મહાદેવે કહ્યું કે દેવી યોગ્ય સમય આવશે ત્યારે હું તમને મહામંત્ર આપીશ. આ લિંગ પુરાણની કથા છે. હવે શિવ પુરાણમાં હું આપીશ તમને મંત્ર, પણ એક નિયમ છે કે બહેનોને એમ ન કહેવાય કે હું તમને આ કરી આપીશ. એનો સ્વભાવ છે, માફ કરજો. બહેનોને ક્યારેય એમ ન કહેવાય. આપણે બધાને તો અનુભવ જ હોય ને. ભૂલે ચૂકે કહી દીધું હોય ને કે હું આમ કરી દઈશ, એટલે એ પછી તો ઓલા ડૉક્ટર દવા આપે ને, સવાર બપોર ને સાંજ એ આમ જમવા બેસીને તમે કહેતા તેનું શું કર્યું? તમે કહેતા તેનું શું કર્યું? આ સ્ત્રી સહજ સ્વભાવ છે. બેનો કાંઈ ખોટું બોલતો હોય કહી દેજો, તમે તારે છૂટ, આપણે ઘરના જ છીએ અહીંયા. હા, એટલે એને કહ્યું કે પ્રભુ ક્યારે મહામંત્ર. એમાં એક વખત મહાદેવે સમય જોઈ અને કહ્યું ચાલો દેવી તમને મહામંત્રનું જ્ઞાન આપે. પોતાના રમણીય સ્થાન ઇલાવ્રત ખંડની અંદર મહાદેવ સતીને લઈને પધાર્યા.
ઇલાવ્રત ખંડ, જેને અત્યારે આપણે કામરૂ દેશ કહીએ, શ્રાપિત જગ્યા છે દેવીની. એની કથા આવશે 9મા સ્કંદમાં આવશે. ઇલાવ્રત ખંડની અંદર આવ્યા, એક ઘેઘુર વડલાનું ઝાડ, સ્ફટિકની શિલા, ત્યાં પ્રભુએ વાઘાંબર પાથર્યું, ત્રિશૂળ લગાવ્યું, પ્રભુ બેઠા, સતી એની સામે બેઠા. પણ મહાદેવે વિચાર કર્યો કે આ મહામંત્ર કોઈ અસુર કે કુપાત્ર સાંભળી જશે તો એનો અર્થનો અનર્થ કરશે, તો શું કરવું? મહાદેવે એક તાળી પાડી, જીવ જંતુ જે ઇલાવ્રત ખંડમાં હતા બધા જંગલની બહાર નીકળી ગયા. બીજી તાળી પાડી, ચેતન હતું એ જડ બની ગયું. ત્રીજી તાળી પાડી એટલે હવા હતી એ ત્યાં રોકાઈ ગઈ. મહાદેવે સતીને કહ્યું કે સતી, એક વાત તમને કહું કે તમે મને હોકારો આપતા રહેજો, હોકારો આપજો. પહેલાના જમાનામાં અમે નાના હતા, અમારે પિતાજીને કથા કરતા ને, ગામડાઓમાં કથા કરવા જાય ત્યારે તો આ માઇક બાઇક કાંઈ નહોતું. કથા કરવા જાય ને, કથા કરતા હોય ને એટલે ગામના કોઈ એવા હોય ને, એક બે જણા એવા હોય, હોકારો આપતા હોય, હરે નમઃ કરીને જોરથી કહેતા. એ મોજ કોઈ ઓર હતી, એ આનંદ ઓર હતો, અદ્ભુત આનંદ હતો. હોકારો આપતા રહીજો. મહાદેવે મંત્ર ચાલુ કર્યો, સતી હોકારો આપે છે. 1 દિવસ થયો, 2 દિવસ થયા, 3 દિવસ થયા, 4 દિવસ થયા. સતીને થાક લાગ્યો. એટલે સતીએ વિચાર કર્યો કે આપણે તો હોકારો દેવો છે ને, લાંબા થઈને હોકારો તો અપાય. એટલે સતી શિલા ઉપર આપણી ભાષામાં આડે પડખે થયા. આપણે તો હોકારો દેવો છે. સુતા 5 દિવસ થયા અને 6ઠો દિવસ ચાલુ થયો એટલે સતીને નિદ્રા આવી ગઈ, ઊંઘ આવી ગઈ એટલે હોકારો બંધ થઈ ગયો. હવે એ ટાઈમે એ વડલાની પોલારમાં, આપણે બે લાકડું કહીએ, 2 ડાળની વચ્ચે પોલાર હોય, એ પોલારમાં એક પોપટનું બચ્ચું હતું. આ પોપટનું બચ્ચું એને વિચાર કર્યો કે આ અર્ધા જ્ઞાન કરતા તો એમનેમ રહેવું સારું. આપણી ભાષા છે ને, અધકચરા ભગત કરતા એમનેમ. અને અડધું જ્ઞાન હોય ને બહુ દુઃખ આપે. અડધું જ્ઞાન હોય ને, થોડું જ્ઞાન હોય ને બહુ દુઃખ આપે. અમારી અમે બાયુ ચડાવે, ઘણી જગ્યાએ અમને અનુભવ હોય. પછી આપણે અમે સમજી જાય કે ભાઈ આમાં અડધું છે એટલે અમે હાયા કરી, ભાઈ તું મોટો જાને ભાઈ. અને પૂર્ણ જ્ઞાની હોય એ ક્યારે બોલતો નથી. આ બહેનોને ખાસ ખબર હોય. આપણે પાણી ભરવા જાવ, પાણી શેડે, બરોબર છે, ગોળી હોય ને ઉપર હાંડો હોય ને ઉપર ગાગર હોય, એમાં હાંડો કે ગાગર કે ગોળી ગમે અડધી હોય એ ભરીને આવતા હોય તો એ અવાજ કરે ને, હે, ડખડોક 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 ડખડોક. અને પૂરી ભરેલી હોય તો, કારણ કે સંપૂર્ણ કુંભો ન કરોતિ શબ્દમ અર્ધો ઘટો ઠમ ઠઠમ ઠઠમ ઠમ. પૂરો ભરેલો ઘડો ત્યારે અવાજ કરતો, અધૂરો હોય ને એ જ ડખડક ડખડક થાય. એમ પૂરું જ્ઞાની માણસ હોય ને એ ક્યારેય બોલતો નથી. એટલે કહ્યું કે અધૂરું જ્ઞાન હે એ નકામું. એટલે પોપટના બચ્ચાએ હોકારો ચાલુ કર્યો. આ વાત સાંભળી 88,000 ઋષિઓ કહેવા માંડ્યા, મહારાજ ઉભા રહ્યો, ઉભા રહ્યો.
આ 100મો શ્લોક છે. ઉભા રહ્યો, આ સમજાતું નથી. આ પોપટનું બચ્ચું આવ્યું ક્યાંથી? કારણ કે તમે કીધું એક તાળી પાડી એટલે જેટલા જીવ હતા એ બધા જંગલ બહાર નીકળી ગયા. બીજી તાળી પાડી ચેતન હતું એ જડ બની ગયું. અને ત્રીજી તાળી પાડી પવને થંભી ગયો. તો આ પોપટનું બચ્ચું ક્યાંથી? ત્યારે કહ્યું કે હા, ઈ પોલારની અંદર, એ બેલાકડાની અંદર, એ પોલારની અંદર એક બગડી ગયેલું પોપટનું ઈંડું પડ્યું હતું. બગડી ગયેલું. મહાદેવે એક તાળી પાડી એટલે એ બગડી ગયેલું ઈંડું સુધરી ગયું. બીજી તાળી પાડી એટલે એની ઉપર સેવવાના રજકણ આવી ગયા. અને ત્રીજી તાળી પાડી એટલે ઈંડામાંથી બચ્ચું બની ગયું. આ પોપટનું બચ્ચું. અને આ પોપટનું બચ્ચું હોકારો આપવાનું ચાલુ કર્યું. 8 દિવસ થયા. મહામંત્રનું જ્ઞાન પૂરું થયું. મહાદેવે આંખ ખોલી. મહાદેવે આંખ ખોલી તો સતી તો ઘસઘસાટ ઊંઘે છે. સતી ઘસઘસાટ સૂતા છે, ઊંઘે છે. મહાદેવ કે આ સતી ઊંઘે છે તો આ હોકારો કોણ આપતું? મહાદેવે સમાધિ લગાવી. સમાધિમાં એને આ પોપટના બચ્ચાને જોયા. મહાદેવ કે જો આ અસુર હશે તો આનો દુરુપયોગ કરશે, આને હણી નાખવું. એટલે મહાદેવ બાજનું રૂપ લીધું. પોપટનું બચ્ચું કે હવે અહીંયા ઊભું ન રે ભાઈ, આ હણી નાખે. ઉડવા માંડ્યું. પાછળ બાજનું રૂપ લઈ અને મહાદેવ પાછળ જાય છે. પોપટના બચ્ચાએ કહ્યું કોક મોટાનું શરણું લઈ લો. ત્યારે વેદ વ્યાસના સ્ત્રી અરણી દેવી, વેદ વ્યાસના સ્ત્રી અરણી દેવી જળ ભરવા માટે આવ્યા. પાણી ભરવા માટે આવ્યા હતા. અને બહેનોનો એક નિયમ હોય છે, બહેનો કઈ ખોટું ન લગાડતા હોય કે દાદા અમને જ કીધા કરે, પણ ભાઈનો વારો આવશે તો એને કહી દેશું, કોઈ નહીં. બહેનોનો એક નિયમ હોય કે પાણી શેરડે પાણી ભરે ને પછી થોડું ઘણું ઊણું હોય ને એટલે પાછી ડોલ કૂવામાંથી સીંચી અને પાછી ઉપર આમ છલોછલ ઉપરથી વીવ જાય ને એમ ત્રણેયમાં કે 2 પાત્ર હોય તેમાં ભરે. પછી 2 ખોબા આમ ઉડાડે ને 2 આમ ઉપરથી ઉડાડે. 2 ખોબા આમ ઉડાડે, 2 આમ ઉડાડે. પછી એમાંથી ખોબો ભરે. ખોબો ભરી અને એમને પાણી પીવે. અને પછી આવીને કે દાદા હમણાં જ ભરીને આવી ચોખામું. એ ચોખામું હોય, અડધું એઠું અંદર ગયું હોય. જળ પીતા હતા. સ્ત્રીના સહજ સ્વભાવ છે. જળ પીતા હતા એટલે પોપટના બચ્ચાએ પૂરાનું રૂપ લઈ અને જળમાં આવી અને અરણી દેવીના ગર્ભની અંદર સ્થાપિત થઈ ગયું. ગર્ભમાં સ્થાપિત થઈ ગયું. મહાદેવ કે આ પોપટનું બચ્ચું ખરું બાકી, કારણ કે એની માટે સ્ત્રી હત્યા તો કરાય નહીં, અને એમાંય જાણ્યા વગરની તો સ્ત્રી હત્યા કરાય નહીં. કોણ છે? હાલ જોવા દે. અરણી દેવી જળ ભરી અને પરાશરના આશ્રમમાં, વેદ વ્યાસના આશ્રમમાં આવ્યા. ઓહો, આ તો વેદ વ્યાસના સ્ત્રી છે, અને ન હણાય. દેવી જળ ભરી અંદર ગયા અને વેદ વ્યાસ અને પરાશરે જોયું મહાદેવ આવ્યા છે, પધાર્યા છે. એકદમ આવીને પધારો પધારો, મહાદેવનું પૂજન કર્યું. અંદર પધારો. કહ્યું કે નહીં, જ્યાં મારો દુશ્મન હોય એ આંગણામાં ન જવાય.
કહ્યું કોણ દુશ્મન? કહ્યું કે મહામંત્રનું જ્ઞાની એક પોપટનું બચ્ચું તારી સ્ત્રીના ઉદરમાં સ્થાપિત થઈ ગયું છે, મારાથી ન અવાય, હું અહીં બહાર બેઠો છું. ત્રિશૂળ ખોડ્યું હે અને ધૂણી ધકાવીને મહાદેવ જન્મ તો લેશે ને, ક્યાં જશે? જન્મે એટલે આને હણી નાખ્યું. જન્મ તો લેશે. 1 મહિનો, 2, 5, 8 મહિના થયા, 9 મહિના થયા, 10 મહિના થયા, 14 મહિના થયા, 16 મહિના થયા, 17મો અને 18મો મહિનો બેઠો. આ બચ્ચું જન્મ લેવાનું નામ લેતું. બરોબર જળ ભરવા માટે અરણી દેવી જાય અને ત્યારે મહાદેવે ગર્ભને કીધું કે એ જનેતાને દુઃખ દેવા વાળા, જન્મ ધારણ કર, તને હણી નાખું. પણ મહામંત્રનું જ્ઞાની આ પોપટનું બચ્ચું એને કહ્યું કે એ મહાદેવ ઉભા રહ્યો, બોલતા વિચાર કરજો, મારી જનેતાને પૂછી લો, આટલું મારું એને કષ્ટ દુઃખ હોય તો મને કે. માએ કીધું કે મને તો કઈ દુઃખ નથી. કહ્યું કે માના ઉદરમાં મારે મજા છે, મારે કઈ જન્મ લેવો નથી. અરે મહાદેવ કે એમ નો ચાલે, જન્મ લે, પણ જન્મ લઉં એક શરતે, મને વચન આપો અભયદાન, મને તમે હણશો નહીં, વચન આપો તો જન્મ લઉં. મહાદેવ કે જ્ઞાની છે, કાંઈ વાંધો નહીં, જા જન્મ લે, હું તને નહીં હણું. 18 મહિને એનો જન્મ થયો. જન્મની સાથે ઓર ખંભે નાખી સંસારને અસાર કરી અને આ નીકળી ગયા સુખદેવજી. એનું નામ સુખ પડ્યું. વેદ વ્યાસ એની પાછળ પુત્રની અપેક્ષાએ પાછળ, બેટા ઉભો રે, બેટા ઉભો રે, પણ વેદ વ્યાસ ઉભા ન રહ્યા. સુખદેવજી ઉભા ન રહ્યા. એમાં દેવાંગનાઓ સમુદ્ર તળાવની અંદર સ્નાન કરતી હતી. સુખદેવજી નીકળ્યા, એને મર્યાદા ન કરી અને વેદ વ્યાસ નીકળ્યા એટલે એકદમ સ્ત્રીઓ બહાર નીકળીને કપડાં પરિધાન કરવા માંડી. એટલે વેદ વ્યાસને વિધા થઈ. એને પૂછ્યું કે દેવી, મારો પુત્ર છે, એ પુરુષ છે, હું પુરુષ છું, એ નીકળ્યા ત્યારે તમે એની મર્યાદા ન કરી અને હું નીકળ્યો એટલે આ વસ્ત્ર પહેરવા માંડ્યા, કેમ? ત્યારે કહ્યું કે નાથ, ખોટું ના લગાડતા, એ જન્મના યોગી છે અને યોગીની મર્યાદા ન હોય. જન્મના યોગી છે, યોગીની મર્યાદા ન હોય. વેદ વ્યાસને જ્ઞાન થઈ ગયું કે આ તો જન્મનો યોગી છે. કહ્યું કે બેટા પાછો ન વળતો કાંઈ નહીં, પણ એક મારી વાત સાંભળ. આવું વચન સાંભળી સુખદેવજી ઉભા રહી ગયા, ફર્યા પિતાની સામે. બોલો પિતાજી. કહ્યું કે બેટા બીજું બધું બરોબર, પણ તું ગુરુ બનાવજે. આહા, ગુરુની વાત સાંભળી જન્મના યોગી હે, એને એમ થયું કે હું જન્મનો યોગી, મહામંત્રનું જ્ઞાન, ને મારે ગુરુ બનાવવા પડે. એને કહ્યું કે ભલે પિતાજી, પણ મારા જેવા ગુરુ કોણ? અને ત્યારે એને કહ્યું કે ગુરુ મિથિલાના રાજા જનક જે છે, દેહ છતાં વિદેહી કહેવાના, એ જનકને તું ગુરુ બનાવજે. ભલે, કારણ કે ગુરુ અવશ્ય. રામાયણે પણ કહ્યું છે ને કે ગુરુ બિન ભવની ગુરુ બિન ભવની રહીન કોઈ, ગુરુ બિન ભવની રહીન કોઈ, ગુરુ બિન ભવની રહીન કોઈ. જો બિરૌતી શંકર સમ જો વિરંતી શંકર
કર સમોઈ જો બિરંચી શંકર સમ હોઈ જો વિરંચી શંકર સમોઈ બિન ભવની તરહીન ગુરુ બિન ભાની તરહીન કોઈ તરહીન તરહીન કોઈ ગુરુ બિન ભવનિધિ તરહીન કોઈ જો બિરંચી શંકર સમ હોય. મહાદેવ જેવાને ગુરુ બનાવવા પડે તો તમે ને હું ને આપણે બધા શું? ગુરુ તો અવશ્ય હોવા જોઈએ. અને જેને ગુરુ નો હોય ને તો ના પાડે છે કે એના હાથનું જોળે પાણી ન પીવાય, જોળે ન લેવાય. જમવાનું એક બાજુ, પાણી ન પીવાય. ગુરુ અવશ્ય કરવા છે. ગુરુ બનાવજે. કોણ? મિથિલાના રાજા જનક. સુખદેવજી ખડખડાટ હસવા માંડ્યા. જોઈ લો, પિતાએ ગુરુ કીધા, સંસારી ગુરુ કીધા. હે એટલે હું ત્યાગી થઈ જાઉં એટલે આ સંસારી ગુરુ બનાવું એટલે સંસારનો ઉપદેશ મને આપે ને એટલે. પણ કહ્યું કાંઈ વાંધો નહીં, હાલ તપ કરવાની પછી જાશું, પહેલા ન્યા જઈ આવું. પણ અહમ છે, ક્યારેય અભિમાન કરાય નહીં. મહામંત્રનું યોગનું અભિમાન એને આવી, ક્યારે અભિમાન કરાય. અને ત્યારે જનક રાજાને ખબર પડી. જનક રાજાએ પોતાના પાર્ષદોને, સિપાહીઓને, પોતાના નોકરોને કહ્યું કે એક જન્મના યોગી આવે છે, હું કોઈ પણ સ્થિતિમાં ગમે ત્યાં હોઉં એને કોઈ રોકવાની આવવા દેવા. કોઈ પણ જગ્યાએ હોય એને કોઈ રોકવા નહીં. જનક રાજાએ એવો ચિતાર ખડો કર્યો કે પોતાના શયન કક્ષની અંદર, પોતાના સુવાના ઓરડાની અંદર જનક રાજા સૂતા છે. બાજુમાં વામાંગે ડાબી બાજુ એની પત્ની સૂતા છે. કેવો ચિતાર બનાવ્યો છે જનકે, જોજો. પોતે સૂતા છે, એની બાજુમાં એના પત્ની સૂતા છે. પોતાનો ડાબો હાથ જનક રાજાએ પોતાની પત્નીની છાતી ઉપર રાખ્યો છે. જમણો હાથ બાજુમાં અગ્નિ પેટાવ્યો છે, અગ્નિનો ભઠ્ઠો છે, એમાં જમણો હાથ ભારીને રાખ્યો છે. આમ જનક સૂતા છે. જન્મના યોગી સુખદેવજી આવ્યા. કહ્યું મહારાજ કે મહારાજ શયન કક્ષની અંદર છે, આપ જઈ શકો છો. અને ત્યારે શયન કક્ષમાં વાત આવી એટલે ગયા. પણ સુખદેવજી એક પગ ઉંમરની બહાર છે, એક ઉંમરની અંદર એને પગ મૂક્યો છે. બે હાથે 12 શાખા, દ્વાર શાખા એને પકડી છે. અને અંદર એને દ્રષ્ટિ કરી, અંદર જોયું તો જનકને આમ સૂતેલા જોયા. બાજુમાં પોતાની પત્ની, ડાબો હાથ એની છાતી ઉપર, જમણો હાથ અગ્નિ. આ જોઈ અને સુખદેવજી કે હું જન્મનો યોગી, મારે ગ્રહસ્થાશ્રમ જોવાય નહીં, આંખ બંધ કરી દીધી. આંખ બંધ કરી એટલે જનક રાજાએ વિચાર કર્યો કે હા સુખદેવજી આવી ગયા છે, કઈ વાંધો નહીં. જનક રાજાએ એને સ્વપ્ન મૂક્યું. આંખ બંધ કરીને સુખદેવજીને સ્વપ્ન મૂક્યું. સ્વપ્નમાં સુખદેવજીના લગ્ન થયા. 2, 4, 5 બાળકો થયા. એ બાળકોને લઈને સુખદેવજી બહાર ફરવા માટે નીકળ્યા. એકાદું ખંભે છે ને એકાદું કડમાં ને 1-2 આંગળીએ એમ લઈને નીકળ્યા. એમાં એક માયાવી આંબો બનાવ્યો. આંબાને કેરી આવેલી હતી, શાક પડેલી હતી.
એટલે બાળકોએ કહ્યું, પિતાજી બહુ ભૂખ લાગે છે, પેલી કેરી લઈ દો ને. એટલે કહ્યું કે બાળકોને નીચે મૂક્યા. સુખદેવજી હાથ ઊંચો કર્યો, કેરી અંબાણી નહીં. ફણાભર થયા, કોઈ કેરી ન અંબાણી. એટલે એણે વિચાર કર્યો કે કૂદકો મારી, ઠેકડો મારીને કેરી લઈ લો. એટલે સુખદેવજીએ કૂદકો માર્યો કેરી લેવા માટે, પણ ઊભા છે ક્યાં? બાણા વચ્ચે. આ તો સપનું છે ને, બાણા વચ્ચે ઊભા છે. અને ઠેકડો માર્યો એટલે ઉપરનું માળ હે માથામાં ભટકાણું. ધડાકો બોલ્યો, ધડાકો બોલ્યો, આંખ ખુલી ગઈ. જનક રાજા અવાજ સાંભળીને ઊભા થઈ ગયા. ઓહો, પધારો પધારો, જન્મના યોગી પધારો. આજ તો દયા કરી અમારા રાજ્યને પાવન કર્યો. સુખદેવજી કે આ શું? પણ કોઈને કઈ કહેતા. જનક રાજાએ સિંહાસને બેસાડી એની પાદર્ઘ્યથી પૂજા કરી. જનક રાજા નીચે બેસી ગયા. જોઈ લો, ગુરુ બનવાના છે. નીચે બેસી ગયા. નીચે બેસી ગયા અને સુખદેવજીને વધારે વધારે અભિમાન આવવા માંડ્યું. જનક રાજા વિચાર કરે કે હવે આને કહી દેવું પડે. એટલે જનક રાજાએ કહ્યું કે સુખદેવજી, બધી વાત બરોબર છે. તમે આવ્યા, અમારું રાજ્યને પાવન કર્યું, મારા રાજમહેલને પાવન કર્યું, મને આપે દર્શન આપી અને પાવન કર્યું, પણ બીજું તો બધું બરોબર. પણ સુખદેવજી, પછી ઓલી કેરી તમારાથી અંબાણી કે ન અંબાણી? કેરીને તમે આંબી શક્યા કે ન આંબી શક્યા? આ વાત સાંભળી એકદમ સુખદેવજી ઊભા થઈ ગયા. જનકના પગમાં પડી ગયા. ધન્ય હો જનક, ધન્ય હો. હે કહ્યું કે મારા પિતાએ કહ્યું છે મને ગુરુ દીક્ષા આપો. જનકને ગુરુ બનાવ્યા. કહ્યું પણ એક શરત, હું ગ્રહસ્થ આશ્રમમાં નહીં આવું. કઈ વાંધો નહીં. ઉપદેશ આપ્યો અને એ ઉપદેશ લઈ અને યમુના કિનારે મધુવનની અંદર આવી અને તપ કરવા માટે બેસી ગયા સુખદેવજી. આવા સુખદેવ આ ભાગવતમાં પાછા આવ્યું. આવા સુખદેવજીને વંદન વેદ વ્યાસે કર્યા. આ દીકરો નહોતો પણ મહામંત્રના જ્ઞાની એવા એને નમન કરી, એને વંદન કરી અને ભાગવત કથાનો પ્રારંભ કરે છે કે યમ પ્રૌરજંતમનુપે તમપેત કૃત્યમ ત્વયપાયનો વિરહકા ઉતરેતિ તન્મયતયા કરવો સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. સ્મરણ કરી એવા ગુરુને વંદન કરી કથાનો પ્રારંભ કરે છે. અને જ્યારે કથા લખતા હતા ને, આ સરસ્વતી ગુપ્ત કેમ છે એનું કોઈએ સાંભળ્યું છે? સાંભળવું છે? ઈચ્છા છે? ગુપ્ત કેમ થઈ ગયા છે? નતર ગંગા અને યમુના બે વહે છે તો સરસ્વતી વહવા જોઈએ. ફક્ત અડધો કિલોમીટર જ છે. એ ગુપ્ત કેમ થયા? સાંભળવું છે? હે નથી સાંભળવું? જવા જોઈએ. સાંભળવું છે પણ તો કંઈક હાથ ઊંચો કરો, પડકારો. મને એમ થાય કે આ દોઉં છું એ દોરણામાં જાય. આ તો હેઠું જાતું હોય એવું લાગે છે. કારણ તમે માના ગાંવ જાઓ, માના ગાંવ બદ્રી કેદાર બદ્રીનાથ થી
5 કિલોમીટર માના ગાંવ, અને ત્યાં આપણું ભારત પૂરું થાય છે. સરસ્વતીથી આપણું ભારત પૂરું થાય, ત્યાંથી બીજો દેશ લાગે. આમ તો 14-15 કિલોમીટર હજી દૂર છે, પણ ત્યાં આપણા ગામનું છેલ્લું, આપણા દેશનું છેલ્લું ગામ, ત્યાં દુકાનો ઉપર લખેલું હોય કે એ ભારત કી અંતિમ દુકાન, ભારતની છેલ્લી દુકાન, આની આગળ દુકાન છે. અને આ વેદ વ્યાસજી વ્યાસ ગુફામાં શ્લોક રચતા એનાથી 1.5 કિલોમીટર નીચે ગણેશ ગુફા છે, ત્યાં ગણપતિ લખતા. અને એ વેદ વ્યાસજી જે શ્લોકનું અવગાહન કરતા એ ગણપતિ લખતા, એને સંભળાતું નહીં. શ્લોકમાં સાંભળવામાં તકલીફ. અને ગણપતિ દાદાએ કહ્યું કે હે સરસ્વતી, તમારો અવાજ ધીરો કરો, તમારો અવાજ ધીરો કરો. અને ખરેખર સરસ્વતી જે નીકળે છે ને, અદ્ભુત અદ્ભુત. ભગવાનની દયા છે, હું તો 5 વખત ગયો છું, હજી હમણાં જાઉં છું. આ 14 તારીખ પછી સરસ્વતી નીકળે છે ને, એક પહાડની અંદરથી 40 ફૂટની આમ ગુફા હશે, 40 ફૂટ મોટી, અને એની અંદરથી ધોધ આવે, હાથ ન રખાય નતર તમને તાણી જતી રહે. આવું સરસ્વતીનો વેગ છે. એ 40 ફૂટ એકદમ ધોધ આવે, એનો અવાજ સહન સાંભળવામાં તકલીફ. એટલે ગણપતિએ કહ્યું કે અવાજ, તો કહ્યું એ નહીં બંધ થાય. એટલે ત્યારે ગણેશે એને શ્રાપ થયો કે તમે સરસ્વતી માનતા નથી, અહીંથી તમે પાતાળની અંદર ગુપ્ત થઈ જાઓ. અને સરસ્વતી એટલે ત્યાં 1.5 કિલોમીટરમાં જ ગુપ્ત થઈ ગયા છે. પણ પછી દેવતાઓએ ગણપતિની સ્તુતિ કરી કે ગણપતિ, ગંગા, યમુના અને સરસ્વતી ત્રીજું સ્નાન ન થાય તો મનુષ્યનું કલ્યાણ ન થાય. એટલે એને કહ્યું જાઓ, પ્રયાગની અંદર પ્રગટ સરસ્વતી થશે. અને પ્રયાગમાં ત્રણેય ગંગા, યમુના અને સરસ્વતીનું પ્રાગટ્ય છે. સરસ્વતીને શ્રાપ છે. અને ત્યારે કહ્યું કે શ્લોક 1.5 કિલોમીટર ઉપરથી બોલે, ગણપતિ દાદા 1.5 કિલોમીટર નીચે લખે. અને કથાનો આરંભ કરતા વેદ વ્યાસે વિચાર કર્યો, કથાનો કેમ આરંભ કરવો, કઈ રીતે કરવું, ક્યાંથી કરવું. આખી વાર્તા બની જાય. લેખકોને તમે પૂછજો છો, આખું વાર્તા બધી મગજમાં આવી જાય, પણ એનું હેડિંગ હે એ બાંધવું ને એ બહુ કઠિન છે. હેડિંગ બાંધવું ને બહુ કઠિન. ત્યારે કહ્યું કે પ્રથમ આનો શ્રોતા ઉત્પન્ન કરવો. અને જોજો ભાગવતનો અને આ બેયનો એક સમન્વય, રામાયણનો બેયનો સમન્વય છે. આ બહુ સંશોધન બાદ મેં ગોત્યું છે આ બધું. રામાયણની કથા ચાલુ થાય ને, રામ પછી આવે છે, પેલા મહાદેવ ને સતીના લગ્ન થાય. તો ભાગવતની કથા થાય ને, તો એમાંય પેલા શિવ પુરાણ, સતી અને મહાદેવની કથા આવે ને પછી જ ભાગવતનો પ્રારંભ થાય. આ સુખદેવજીનું પ્રાગટ્ય તમે જોજો, સમન્વય એક જ સાથે ચાલે છે. કારણ કે શિવ એટલે કલ્યાણ. શિવ એટલે કલ્યાણ. રામાયણની અંદર પણ કહ્યું છે ને, મહાદેવ ને પાર્વતીનું ભક્તિ અને જ્ઞાન આ બે છે. તો પેલા તો એ જોઈએ. અને એટલે જ અહીંયા પણ શિવ કથાને અહીંયા મહાત્મા આપ્યું છે ભાગવતની અંદર. જ્યાં સુધી ભક્તિ ન મળે ત્યાં સુધી ભગવાનની પ્રાપ્તિ થતી. અને ત્યારે કહ્યું કે મહાભારતની કથાનો પ્રારંભ કર્યો. પ્રથમ શ્રોતા, પ્રથમ શ્રોતાની ઉત્પત્તિ. શ્રોતા કોણ છે ભાગવતનો?
ભાગવતનો શ્રોતા કોણ? પરીક્ષિત. પહેલી કથા પરીક્ષિતે એક સાંભળી છે. એટલે પરીક્ષિત જન્મની કથાનો પ્રારંભ કરી એટલે મહાભારતની કથાનો પ્રારંભ થાય કે અથ શ્રી મહાભારત કથા, અથ શ્રી મહાભારત કથા, અથ શ્રી મહાભારત કથા, અથ શ્રી મહાભારત કથા, કથા હે પરમાર્થની સ્વાર્થની પરમાર્થની સારથી બને રાગ છે મધમત સારંગ. બપોરનો આ રાગ સારંગ રાગ હે, અને એમાં આ મધમત સારંગ બપોરનો રાગ છે, અત્યારના સમયનો રાગ છે. ચોંટી જાય માણસ. અને ખરેખર મહાભારતની કથા છે ને એ મધની લાળ છે. મધની લાળો અમે ભણ્યા હોય ને ત્યારે બધા પુરાણો ભણતા હોય ગુરુને ત્યાં, ત્યારે મહાભારત પણ અમને ભણાવવામાં આવ્યું. અને ખરેખર હું મહાભારત ભણતો હતો ને ત્યારે ગમે એવું કોક આવ્યું હોય ને, અરે ગુરુ આવ્યો હોય ને તો મગજ છટકી જાય કે આ ક્યાં અત્યારે આવ્યા. આટલી બધી મધની લાળ જેવી કથા. મહાભારતની કથાનો પ્રારંભ કર્યો કે જે મહાભારતની કથા પ્રથમ કોણે શ્રવણ કરી છે? જન્મેજય રાજા. જન્મેજય રાજાએ વૈશંપાય ગુરુની પાસે આ મહાભારતની કથા સાંભળી. મહાભારતની કથાનો આપણે પ્રારંભ થાય ને ત્યારે બોલે ને કે વૈશંપાય એણી પેરે બોલ્યા, એ સુણો જન્મે જય રામ, એ વિસ્તારી તુજને સંભળાવું, મહાભારત મહિમા. જન્મેજય રાજાએ વૈશંપાયની પાસે આ કથા સાંભળી છે. મહાભારતની કથાનો પ્રારંભ કર્યો. પાંડવો અને કૌરવો ઝૂકતું રહ્યું. પાંડવો અને કૌરવો જ્યારે ઝૂકતું રહ્યું, એમાં શકુનીએ કપટ કરી, શકુનીએ કપટ કરી પાંડવોને હરાવ્યા. રાજપાટ વૈભવ બધું હારી ગયા. છેલ્લે 12 વર્ષ વનવાસ અને 13મું અજ્ઞાતવાસ એ મૂક્યું, એ પણ હારી ગયા. હવે એની પાસે કાંઈ નહીં. કહ્યું કે અમારી પાસે હવે કાંઈ નથી. ત્યારે દુષ્ટ બુદ્ધિનો હોય ને એની બુદ્ધિ અવળી હોય. અને ત્યારે એને કહ્યું
કે દુશાસન બોલ્યો, દુર્યોધન નહીં, દુશાસન બોલ્યો. દુશાસને કહ્યું કે હવે તમારી પાસે એક જ વસ્તુ છે, પાંડવ તમારી પત્ની એને દાવમાં મૂકો. અને ત્યારે દ્રૌપદીને દાવમાં મૂક્યા. જોઈ લો, દ્રૌપદીને દાવમાં મૂક્યા, દ્રૌપદીને પણ હાર્યા. દ્રૌપદીને પણ દાવમાં હારી ગયા. દુર્યોધને દુશાસનને કહ્યું કે હે દુશાસન, દ્રૌપદીને જા લઈ આવ. અને દ્રૌપદીને લેવા માટે દુશાસન જાય ત્યારે દ્રૌપદીએ કહ્યું કે દેવરજી, અત્યારે હું નહીં આવી શકું, કારણ કે હું સ્ત્રી ધર્મની અંદર છું અત્યારે. પણ એની મર્યાદા એને ન રાખી. વાળ પકડી ખેંચીને રાજસભાની અંદર લાવ્યા. રાજસભાની અંદર લાવ્યા એટલે દુર્યોધન મોટા અવાજે બોલ્યો કે લાવો એને અહીંયા લાવો, મારા ખોળામાં બેસાડું. 5 પતિની જે સ્ત્રી હોય એને સતી ન કહેવાય, એને કુલટા કહેવાય. લાવો એને અહીંયા લાવો. આમ સાથળ દુર્યોધને પછાડ્યો. ભીમને ક્રોધ ચડ્યો. ભીમે મનમાં પ્રતિજ્ઞા કરી કે જે સાથળ પછાડ્યો એ સાથળ હું ભાંગું નહીં તો હું ગદાધારી ભીમ નહીં. અને ખરેખર પાંડવોની દુર્દશા થઈ હોય તો એનું કારણ જ આ દ્રૌપદી હતા. બે કારણથી એક કારણ આવશે, હું કહીશ. એનું કારણ એ કે શાસ્ત્રમાં એવું કહ્યું છે કે યત્ર પૂજ્યતે નારી તત્ર રમંતી દેવતા. હે, જ્યાં સ્ત્રીઓની પૂજા થાય છે, પૂજા એટલે એનું માન જળવાય છે, સ્ત્રીઓને સન્માન આપવામાં આવે છે, અને એ ઘેરે દેવતાઓ કાયમ રમણ કરે છે. જે ઘેરે સ્ત્રીઓનું, કારણ કે સ્ત્રી છે ને, દીકરાની વહુ હોય, અને આ સુખી થવાનો માર્ગ બતાવું છું. ક્યારે પણ બધાને કહું છું, આપણા દીકરાની વહુ છે એ આપણા ઘરની લક્ષ્મી છે. આપણા ઘરની લક્ષ્મી છે, અને એ લક્ષ્મી એનો આત્મા દુભાય એવું ક્યારે પગલું ન ભરતા, નહીતર દુઃખી થઈ જશો. કારણ કે એ આપણા ઘરની લક્ષ્મી છે, અને લક્ષ્મી કેમ પ્રસન્ન થાય? ક્યારે એને કટુ વચન ન કહેવા. જો એ કટુ વચન કહેશું ને તો લક્ષ્મી આપણાથી રૂઠી જશે, અને કટુ વચન કહેશું તો આપણે ત્યાં ભગવાન નહીં આવે. બાકી જ્યાં નારીઓનું સન્માન થાય ત્યાં રમંતી દેવતા, ત્યાં કાયમ દેવતાઓ કોઈ પણ સ્વરૂપે એના ઘરમાં આંટો મારવા આવે છે. જો ભગવાનને લાવવા હોય તો આ પ્રકારે જીવન જીવજો તો ભગવાન આવશે. પેલું કારણ એ કે દ્રૌપદીને દાવમાં મૂક્યા એટલે આ પાંડવોની અધોગતિ થઈ, નહીતર ન થાત. કયું દુશાસનને કે આના ચીરહરણ કર. ત્યારે દ્રૌપદી, ધૃતરાષ્ટ્ર મોટા સસરા એને વંદન કર્યા કે પિતાજી, હું તમારા ઘરની લક્ષ્મી છું, અને તમારા ઘરની ઇજ્જત છું, આબરૂ છું. એને નીચું જોઈ ગયા, એને જવાબ ન આપ્યો. ગુરુ ગર્ગાચાર્ય ગુરુ બેઠા હતા. કુલગુરુ અને ગુરુ બંને, કૃપાચાર્ય અને દ્રોણાચાર્ય બંને બેઠા હતા. એને પણ વંદન કર્યા. ગુરુએ નીચું જોઈ ગયા. અરે છેલ્લે દાદા ભીષ્મ બેઠા હતા.
ભીષ્મને પણ વંદન કરીને કહ્યું. ત્યારે ભીષ્મએ કાંઈ ન કહ્યું. 5 પતિ એની સામું જોયું, એ નીચું જોઈને ઊભા રહી ગયા. ત્યારે દ્રૌપદીએ કહ્યું કોઈ નહીં. અને ત્યારે દ્રૌપદીએ ભગવાન કૃષ્ણનો આર્તનાદ કૃષ્ણને કર્યો. આર્તનાદ થયો એટલે પ્રભુ 999 ચીર એના પૂર્યા છે. શા માટે પૂર્યા છે? એની વાત કે એક વખત ભગવાન પોતાની 16,100 સ્ત્રીઓને 108 સ્ત્રીઓને લઈ અને હસ્તિનાપુર ગયા હતા. અને હસ્તિનાપુરમાં ગયા એટલે દ્રૌપદીએ બધાને પૂછ્યું હતું. રૂક્ષ્મણીને પૂછ્યું, સત્યભામા મિત્રવિંદા, કે તમને કૃષ્ણ કેમ મળ્યા? રૂક્ષ્મણીએ કહ્યું કે નારદે મને કહ્યું એટલે કૃષ્ણમાં મને આસક્તિ. એટલે સત્યભામા કે મણી માટે હું મળી, જાંબુવતી કે હું મણી માટે, એમ બધા ઉઠતા હતા. ફરવા માટે નીકળ્યા. ફરતા ફરતા એક ખેતરની અંદર, વાડીની અંદર ગયા અને ત્યાં શેરડીનો વાડ હતો. અને ત્યારે રૂક્ષ્મણીએ કહ્યું કે નાથ, શેરડી ખાવાની ઈચ્છા છે. ભગવાને વાડીવાળાને ગરદણીને પૂછ્યું, કારણ કે 16,108 આખો વાડ સાફ થઈ જાય એટલે પૂછ્યું, એકાદું રાડું લેવું હોય તો વાંધો નહીં. આખો વાડ એટલે ગરદણીને કહ્યું કે નહીં, કાંઈ વાંધો નહીં પ્રભુ. અને ત્યારે શેરડી ખાય છે. એમાં રૂક્ષ્મણીએ કહ્યું કે નાથ, અવસ્થા થઈ ગઈ, હવે મારા દાંત બરોબર કામ કરતા નથી, મારાથી શેરડી ફોલાય એમ નથી. નાથ, આપ મને શેરડી ફોલી દો ને. ત્યારે કહ્યું ભલે, કારણ કે જીવાલા વાલો ભજનના પ્યાસીઓ છો એટલે ખબર પડે. આ પ્રભાતી છે, અત્યારે ખરા બપોરે ન બોલાય, પણ અમારે કથાને અનુરૂપ બોલી શકાય. અને બીજા નંબરમાં એ કે અમારે બધાને ઉપવાસ હોય, બપોરે ફરાળ કરવાનું. હજી 9 કોઠે એટલે અમારે તો હવારનું હવાર જ છે. અમે કાંઈ નાસ્તો પાણી કર્યો નથી એટલે અમને વાંધો નહીં. બરોબર ને? ખોટી વાત છે? શેરડીનો સાઠો કહ્યું કે નાથ, મારાથી નહીં બોલાય. અને ત્યારે પ્રભુ શેરડીનો સાઠો ફોલે છે. અને ફોલતા ફોલતા એ પાળી બેઠી હરી હાથ, પાળી એટલે છરી થાય. પાળી એટલે છરી કહેવાય અને પાળી એટલે સોય કહેવાય. ફાંસ, હા વાગે ને, ફાંસ સોય એને કહેવાય. એમાં ફોલતા ફોલતા ભગવાનને હાથમાં એ સોય વાગી અને રક્તની, લોહીની ધારા થઈ.
ધારા થઈ આ જોયું રૂક્ષ્મણી સત્યભામા મિત્રવિંદા જાંબુવતી સત્યા 16,108 પટરાણી એ જોયું અને આ પટરાણીઓ એકદમ દોડવા મળ્યા શું કામ હે જીવાલા માને તી મંદિરે પધાર્યા કટકાચી ધરણી માટે હે જીવાલા માને રૂક્ષ્મણી સત્યભામા મિત્રવિંદા ધરણી માટે શું કામ જોયા કાપડનો કટકો લેવા માટે કે ભગવાનને પાટો બાંધવો છે. હે એક ચીથરું લેવા દોડ્યા. આ દ્રશ્ય દ્રૌપદી ઊભા ઊભા જોવે છે. દ્રૌપદી જોવે છે. દ્રૌપદી કે આ ગાંડિયું નો કહેવાય અને એ કોઈને બુદ્ધિ છે. અને ખરેખર કૃષ્ણને એના સગાબેન કોણ? સુભદ્રા કૃષ્ણના, પણ વાલા હતા દ્રૌપદી અને દ્રૌપદીને કૃષ્ણ કૃષ્ણા કહેતા. સગી બેન કરતા એ વધારે વાલા હતા, એને કૃષ્ણા કહેતા. આ દ્રૌપદી શું કામ કૃષ્ણા કહેતા આ વાત છે. કયું આ ગાંડી નહીં, આ એ કપડું લઈને ક્યારે આવે અને ક્યારે પ્રભુને પાટો બાંધે ત્યાં સુધીમાં તો આ પ્રભુને રક્ત લોહી કેટલું નીકળી જાય. અને ત્યારે આ દ્રૌપદીએ પાટો બાંધ્યો હરીને હાથે. દ્રૌપદીએ ચીરને પાટો બાંધ્યો હરીને હાથે. જીવાલા કોણ હરે સમાના રામને દત્ત બળીએ રામા. હે જીવાલા કોણ રે કહ્યું કે આ ક્યારે લઈને આવે ને ક્યારે આ પાટો પોતાનું જે ઉત્તરીય પોતાનું જે વસ્ત્ર સાડી હતી એનો છેડો ધાડ દઈને ચીર્યો લઈ અને પ્રભુને આમ પાટો બાંધ્યો. ભગવાન કે ધન્ય હો ધન્ય હો ધન્ય હો. સત્યભામા મિત્રવિંદા જાંબુવતી આ બધા લઈને આવ્યા. ભગવાનના હાથમાં પાટો જોયો. ભગવાને સામું જોઈને કીધું આમ હોય, આ મારી સેવા કહેવાય. હે દોડવા ન મળાય. અને ત્યારે ભગવાન એકાંતમાં બેઠા બેઠા વિચાર કરે છે કે આ દ્રૌપદીએ મને પાટો બાંધ્યો છે. બેઠા બેઠા ભગવાન એના તાતણા ગણવા મળ્યા. હે જીવાલા ત્રિકમે ગણાયેના તાતણા એ લખી રાખ્યા તાલે. પ્રભુ તાર ગણવા મળ્યા. ગણતા ગણતા તારમાં 999 તાર થયા. ભગવાન કે આ દ્રૌપદીના 999 કામ ન કરું ત્યાં સુધી એના ઋણમાંથી હું મુક્ત ન થઈ શકું. અને ત્યારે 999 ચિરા એ પૂર્યા
આજો ને દેખે હે જીઓ જી 999 ઈ સભાની વચ્ચે 999 પ્રભુએ ચીર પૂજા અને દ્રૌપદીની લાજ રાખી. વનની અંદર વનની અંદર મોકલે છે અને વનની અંદર જાય છે. હવે આપણે પણ આપણો કથાના વિરામનો સમય, આમ તો આજ મેં નહીતર આપણો ટાઈમ છે 11:30, આજ 12 કરી દીધા મેં. એક તો કથાની કંઈ નક્કી ન હોય, એક અને બીજા નંબરમાં સવારમાં થોડુંક મોડું થઈ ગયું હતું. આજમાં મને લેવા આવવામાં મોડું થઈ ગયું હતું, પણ હવે એક કાલથી એક નિયમ છે કે 8:15 મારા ઉતારે ગાડી હોવી જોઈએ ભાઈ. 8:15 ગાડી ઉતારે હોવી જોઈએ, તો હું 8:30 અને તો 11:30 કથા હું વિરામ આપીશ. બરોબર છે? એટલે થોડી વાર માટે કથાને વિરામ આપતા થોડી પ્રેમથી તાળી પાડી હરિનામ સંકીર્તન. ગોવિંદ બોલો હરિ ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો રાધારમણ હરિ ગોવિંદ બોલો હે રાધા રમણ હરિ ગોવિંદ બોલો હે રાધારમણ હરિ ગોવિંદ બોલો હે રાધા રમણ હરિ ગોવિંદ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ આ ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ આ ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો આ ગોપાલ બોલો બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય દ્વારિકાધીશ કી જય શ્રી બોલ્યા હનુમાનજી મહારાજ કી જય સદગુરુ દેવ દેવ કી જય अपने अपने माता माता पिता की जय श्री नमः पार्वती पतये हर हर महादेव. एक बात કરી દઉં થોડાક અહીંયા